માન્ય શ્રી સુકુમાર પારીખની પ્રેરણાથી સાતત્યપૂર્ણ સતત છઠ્ઠા વર્ષે તારીખ 16 ઓક્ટોબરથી તારીખ 20 ઓક્ટોબર 2024 સળંગ 5 દિવસ સંસ્કૃત પર્વ વાઘમાધીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. સળંગ 5 દિવસ ચાલનારા સંસ્કૃત પર્વ વાઘમાધુરીમાં આજે બીજા દિવસે તારીખ 17 ઓક્ટોબર 2024 ગુરુવારના રોજ સાંજે 5:30 કલાકે રાવી પાઠક સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે સંસ્કૃત સર્જક વિદ્યાપતિ વિશે માન્ય શ્રી યોગિનીબેન વ્યાસ વક્તવ્ય આપશે અને સંસ્કૃત ગ્રંથ પુરુષ પરીક્ષા વિશે માન્ય શ્રી પ્રીતિબેન પૂજારા વક્તવ્ય આપશે. તો બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. સ્વાગત છે આપનું. માન્ય શ્રી યોગિનીબેન ગાંધીનગરથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ ગાંધીનગરમાં ઉમા કોલેજમાં 4 વર્ષ પહેલાં નિવૃત્ત થયા. સંસ્કૃત ભાષાના વિદ્વાન અભ્યાસી વક્તા છે. માન્ય શ્રી પ્રીતિબેન પૂજારા એ વિરમગામની DCM કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓ પણ સંસ્કૃત ભાષાના વિદ્વાન અભ્યાસી વક્તા છે. બંને વક્તાઓને વંદન. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 11 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 6 વર્ષથી શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા નામના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય એ મુખ્ય હેતુથી સંસ્થા આવા સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરે છે. ગુજરાતી ભાષાના ભાવકોને ભારતીય સંસ્કૃતિનો પરિચય થાય એ માટે આ પ્રકારના આપણી ભાષામાં સંસ્કૃત પર્વનું આયોજન કરવામાં આવે છે. સૌ પ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી ગૌરવભાઈ શેઠ સાહેબને વિનંતી આપ આવો અને યોગિનીબેનનું સ્વાગત કરું. માન્ય શ્રી વિજયભાઈ પંડ્યા સાહેબને વિનંતી કે પ્રીતિબેન પૂજારાનું સ્વાગત કરે. આવશે. આભાર ગૌરવભાઈ, આભાર પંડ્યા સાહેબ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ સંસ્કૃત સર્જક વિદ્યાપતિ વિશે માન્ય શ્રી યોગિનીબેન વ્યાસ વક્તવ્ય આપશે અને ત્યારબાદ સંસ્કૃત ગ્રંથ પુરુષ પરીક્ષા વિશે માન્ય શ્રી પ્રીતિબેન પૂજારા વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાના વક્તવ્ય પહેલાં અને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું આપણે ખૂબ તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી યોગિનીબેનને વિનંતી કે આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે આપનું. અપૂર્વમ યદ્વસ્તુ પ્રથયતિ વિના કારણકલાં જગદગ્રાવ પ્રખ્યમ નિજરસ ભરાત્સાર યતિ ચ ક્રમાદ પ્રખ્યો પાખ્યા પ્રસર સુભગમ ભાસ યતિ તત સરસ્વત્યાસ્તત્વમ કવિશરદયાખ્યમ વિજયતે યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમ
इमां प्रसूप्तां सञ्जीवयत्यखिलशक्ति धरः स्वधाम्ना अन्यांश्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्. आदौ शास्त्रोपासन संतति स्फुटगुणं प्रज्ञाप्रभावोर्जितं कविशार्दूलं विद्वत्तल्लजं च स्वनामधन्यं श्री भगवती प्रसाद पंड्या महोदयं प्रणमाम्यहम्. साहित्यानुरागिणः अस्य संस्कृतपर्वणः प्रेरकवर्याः श्री सुकुमार परिख महोदयाः न केवलं गुर्जरराज्ये अपि तु अशेषभारतराष्ट्रस्य दूरसुदूरस्थिते जनपदे साहित्यप्रकाशं ज्ञानप्रकाशं वा वितरन्त्याः सुप्रतिष्ठितायाः ओम कम्युनिकेशन इति संस्थायाः नियामकवर्याः उत्साहमूर्तयः श्री मनीषपाठकमहाशयाः अस्माकं पुरतः विराजमानाः मान्यमान्याः श्री हिमांशुव्यासमहानुभावाः पुरुषपरीक्षा इति ग्रन्थास्वादस्य वक्त्री डॉक्टर प्रीति भगिनी अस्मिन् ज्ञानानुष्ठाने सरस्वती कंठाभरणरूपाः नैकैः राष्ट्रीय अन्ताराष्ट्रीय पुरस्कारैः पुरस्कृताः सम्मानिताः मम गुरुवर्याः डॉक्टर श्री विजय पंड्या महानुभावाः श्री नलिन महानुभावाः अस्मिन् ज्ञानानुष्ठाने समुपस्थिताः सकलसद्गुणयुक्ताः देववाणी उपासकाः विद्वद्वरीयांसाः सरस्वती समाराधनव्यसनिनः भ्रातरः भगिन्यश्च. પર્વોત્સવના આ પાવન પ્રસંગે અવશ્ય કહેવાનું મન થાય કે શ્રી મનીષભાઈના ભગીરથ પુરુષાર્થથી આયોજાતું સંસ્કૃત પર્વ વાઘમાધુરી ગુજરાતની પુણ્યધરા માટે અનંત આનંદ પર્વ, આત્યંતિક સુખપ્રાપ્તિ પર્વ, આત્મપ્રક્ષાલન પર્વ તથા આત્મદર્શન પર્વ બની રહેશે. વિદ્યાની દેવીમાં વાઘેશ્વરીના વરદ પુત્ર, ભારત વર્ષની સાંસ્કૃતિક તથા સાહિત્યિક ભૂમિ મિથિલા નગરી બિહારમાં મિથિલાના આરૂઢ વિદ્વાન પ્રેમ શૌર્યના શ્રવણ સુભગ મંત્રોચ્ચાર દ્વારા સમૃદ્ધ સાહિત્ય સર્જનની પાવનકારિણી પુણ્યજ્યોત પ્રગટાવનાર મૈથિલ કોકિલ ની ઉપાધિથી વિભૂષિત મહામની શ્રી વિદ્યાપતિ વિશે સંસ્કૃત પર્વના વ્યાખ્યાન પ્રસંગે સતત અનુભૂતિ થાય છે કે મમત્વે તામ વાણીમ ગુણકથન પુણ્યેન ભવતઃ પુનામિત્યર્થેસ્મિન બુધ પરમ બુદ્ધિર્વ્યવસિતા. અર્થાત હે વિદ્વાનોમાં શ્રેષ્ઠ વિદ્યાપતિ, આ મારી વાણીને આપના ગુણોનું, આપની અપૂર્વ સર્જન યાત્રાનું વર્ણન કરવાથી પ્રાપ્ત થતા પુણ્ય વડે હું પવિત્ર કરીશ એ સંકલ્પથી જ મારી બુદ્ધિ આ ગુણાનુવાદના ગુણ સંકીર્તનના પુણ્ય કર્મમાં પ્રવૃત્ત થયેલી છે. શબ્દ બ્રહ્મ સદૈવ યે સ્વમનસી ધ્યાયન્તિ યોગાધિપાઃ
સ્વાધ્યાયેન સમર્જિતેન તપસા યો વેધસા નિર્મિતઃ जिह्वायां विललासयस्य मधुरा श्री शारदा सारदा सोऽयं सर्वजयी सदा विजयतां વિદ્યાપતિઃ ભાસ્વરઃ. આપણી ભારતીય પરંપરામાં કાશી, વારાણસી, કાશ્મીર, વલ્ભી, તક્ષશિલા, નાલંદાની જેમ મિથિલા નગરી પણ વિદ્યોપાસનાની ભૂમિ તરીકે સુપ્રસિદ્ધ છે. રાજા જનકના વિદેહ જનપદની રાજધાની ગણાતી મિથિલા સ્થિત મનીષીઓના અસાધારણ પ્રદાનને કારણે ત્યાંની સાહિત્યિક અને સાંસ્કૃતિક પરંપરા પ્રાચીન કાલથી અદ્યાવધિ અક્ષુણ્ણ રીતે ગૌરવાન્વિત રહી શકી છે. આ તે મિથિલા છે કે જ્યાં રઘુકુલ શિરોમણી લોકોત્તર રાજા ધર્મનિષ્ઠ ભગવાન શ્રી રામના હૃદયેશ્વરી અતિ દિવ્ય અને અતિ મૃદુ સર્વેશ્વરી માતા જાનકીજીનો પ્રાદુર્ભાવ થયો. પક્ષધર મિશ્રના શિષ્ય પંડિત રઘુનાથ શિરોમણીએ ગુરુની આજ્ઞાથી નવ્ય ન્યાયનું કેન્દ્ર સ્થાપ્યું. વિશ્વાસદેવીના શાસનકાળ દરમિયાન જ્યાં 1400 મીમાંસકોનું સંમેલન યોજાયું. અદ્વૈત વેદાંતના પ્રમુખ આલોચક શંકર મિશ્રે મહર્ષિ કણાદના સૂત્રો ઉપર ટીકા લખી. સાહિત્ય, વિજ્ઞાન, ગણિત, તર્કશાસ્ત્ર, કામશાસ્ત્ર, વ્યાકરણ તથા ધર્મશાસ્ત્ર વગેરે વિષયક અસંખ્ય પુસ્તકોની જ્યાં રચના થઈ. આ તે મિથિલા છે જ્યાં શબ્દ વિદ્યા, શિલ્પ વિદ્યા, ચિકિત્સા વિદ્યા, હેતુ વિદ્યા, અધ્યાત્મ વિદ્યા તથા કામ વિદ્યાનું અધ્યયન અધ્યાપન ચાલતું હતું. જ્યોતિરીશ્વર ઠાકુર કે શ્રી કવિશેખરાચાર્ય જ્યોતિરીશ્વર ઠાકુરે મિથિલાના વિદ્યા વારસાને ગૌરવ અર્પતો વર્ણ રત્નાકર નામનો વિશ્વકોશ કહી શકાય તેવો ગ્રંથ રચ્યો. પાંડુલિપિ તૈયાર કરવાનું શ્રેષ્ઠ શિક્ષણ જ્યાં અપાતું હતું, વિદ્યાર્થીઓ ઔપનિષદિક અનુશાસનના પાલન વડે શાસ્ત્રોપાસના અહર્નિશ કરતા હતા. શ્રી દત્ત ઉપાધ્યાય, ચંડેશ્વર હરિનાથ ઉપાધ્યાય, મદનસિંહ દેવ, રુદ્રધર મિસારુ મિશ્ર, વાચસ્પતિ મિશ્ર, રામદત્ત, પદ્મનાથ, વિદ્યાપતિ, ઇન્દ્રપતિ, પ્રેમનિધિ, લક્ષ્મીપતિ, શંકર મિશ્ર, વર્ધમાન વગેરે વિદ્યા વ્યાસંગી નિબંધકારોએ, સાંસ્કૃતિક એકતાના મહારથીઓએ મિથિલાની સંસ્કારપૂર્ણ તથા સમૃદ્ધ પરંપરાનું જતન કર્યું. વિદ્યાનું એક પણ ક્ષેત્ર એવું ન હતું કે જેનું અધ્યયન અધ્યાપન મિથિલામાં થતું ન હોય. આવી જ્ઞાનભૂમિ, વિદ્યાભૂમિ, પુણ્યભૂમિ, યશોભૂમિ મિથિલામાં વિદ્યાપતિએ લોકોત્તર સાહિત્યનું સર્જન કર્યું. મિથિલાના ઇતિહાસમાં વિદ્યાપતિના યુગને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવ્યો છે. આચાર્ય રાજશેખર યાયાવરીયઃ ભ્રમણશીલ કાવ્યમીમાંસાના રચયિતા રાજશેખરે મૈથિલી રીતિનો ઉલ્લેખ કર્યો છે. રાજા વિદેહ જનકના સમયમાં જે સંસ્કૃતિનું બીજારોપણ થયું હતું તે જ સંસ્કૃતિનો પુણ્યોત્કર્ષ વિદ્યાપતિના યુગમાં થયો. વિદ્યાપતિ માત્ર બિહાર રાજ્યના જ નહીં પરંતુ સમગ્ર પૂર્વાંચલના એક એવા સાંસ્કૃતિક નેતા, કલ્ચરલ હીરો છે જે કોઈ પણ ભૂખંડ ધરતીના ખંડના ભાગ્યોદયને કારણે જ જન્મ ધારણ કરે છે. જેમ આસામમાં શંકરદેવ અને બંગાળમાં રવિન્દ્રનાથ ઠાકુરને સાંસ્કૃતિક નેતા ગણવામાં આવ્યા છે, તેમ વિદ્યાપતિએ પોતાની અદ્વિતીય કાવ્યકલા, કોમળ ભાષા શૈલી અને વિરલ વિચારધારા દ્વારા માત્ર બિહારમાં જ નહીં પરંતુ સમગ્ર બંગાળ અને આસામમાં, સમગ્ર પૂર્વાંચલમાં પોતાની યશ કલગીને વિસ્તારી.
વિદ્યાપતિનું વ્યક્તિત્વ મિથિલાની તે ધરતીની ઉપજ છે જેમાં ધન ધાન્યની યૌવનપૂર્ણ સુગંધ અને આમ્ર મંજરીની સુરભી છે. તે મિથિલા જેના સ્વર્ણ ગર્ભિત ક્ષેત્રોમાં વાઘમતી, કમલા, ગંડક અને કોસ્કી નદીઓની ધારાઓ નિરંતર પ્રવાહિત છે, જ્યાંના સસ્ય શ્યામલ આમ્રકુંજો ઘટાટોપ મેઘોથી ઢંકાયેલા રહે છે અને શરદ ઋતુના ચંદ્રની ચાંદનીથી સુધા સ્નાત થતા રહે છે. તે મિથિલા જે તર્કકુશલ પંડિતોના ન્યાયશાસ્ત્રીય વાદ વિવાદો અને યુવતીઓના પ્રેમ ગીતોને સમ્યક રીતે પોતાના હૃદયકુંજમાં ધારણ કરે છે, આત્મસાત કરે છે. આપણા ભારતીય સમાજમાં વંશનું મહત્વપૂર્ણ સ્થાન છે. આચાર્ય ભર્તૃહરિએ નીતિ શતકમાં કહ્યું કે સ જાતો યેન જાતેન વંશ યાતિ સમુન્નતિમ, અર્થાત જેના જન્મથી કુળ કે વંશની ઉન્નતિમાં વૃદ્ધિ થાય તેનો જ જન્મ સફળ છે. અહર્નિશ સાહિત્ય સાધનામાં વ્યસ્ત નવનવોન્મેષશાલિની પ્રજ્ઞા સંપન્ન મનીષી વિલક્ષણ મહાકવિ સરસ્વતી દત્ત વરપ્રસાદ શ્રી વિદ્યાપતિનો જન્મ વિદ્યા અને વૈભવના સ્વામી ગણાતા પ્રતિષ્ઠિત અને સંપન્ન મૈથિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ઉત્તર બિહારના દરભંગા જિલ્લાના મધુબની ગામની નજીક આવેલા બિસ્ફી ગામમાં, કેટલાકના મતે બિસ્ફી નામના ગઢમાં કિલ્લામાં પ્રખ્યાત પંડિત શ્રી ગણપતિ ઠાકુરને તથા માતા ગંગાદેવીને ભગવાન શિવજીની કૃપાથી ઈસવીસન 1369માં આ પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. બિસઈવાર વંશના શ્રી વિષ્ણુ ઠાકુરની 8મી પેઢીનું સંતાન હતા. એવું કહેવાય છે કે ગણપતિ ઠાકુરે વર્તમાન મધુબની જિલ્લામાં આવેલા કપિલેશ્વર મહાદેવની કઠોર તપશ્ચર્યા તથા આરાધના કરીને આ પુત્ર રત્નની પ્રાપ્તિ કરી. તેમના પિતામહ શ્રી જયદત્ત સંત હતા અને યોગેશ્વરના નામથી જાણીતા હતા. તેમના પ્રપિતામહ મૈથિલ બ્રાહ્મણોના ઉપદેશક હતા. કર્માદિત્ય, દેવાદિત્ય વગેરે પૂર્વજોના વ્યક્તિત્વમાં વિદ્વત્તા અને ઉચ્ચ શાસનાધિકારીનું વિરલ સંયોજન વિદ્યમાન હતું. કર્માદિત્ય ત્રિપાઠી પછીના જેટલા મહાપુરુષોએ જન્મ લીધો તે બધા જ તત્કાલીન મિથિલાના રાજદરબારમાં રાજમંત્રી, રાજપંડિત, મહામહત્તક, સાંધિ વિગ્રાહકના ઊંચા પદો પર નિયુક્ત હતા. વિદ્યાપતિના પૂર્વજો કર્ણાટવંશી રાજાઓ અને ત્યાર પછી ઓઈનવાર વંશી રાજાઓના મંત્રીઓ તરીકે તથા રાજપંડિતો તરીકે જાણીતા હતા. ભનઈ વિદ્યાપતિ સુનુમંદાકિની તથા દુલ્લહી તોહર કતયે છથિમાએ. હે દુલ્લહી, તારી માતા ક્યાં છે? માએ કતયે તોહર માએ. એ બે પદો દ્વારા એમના પત્નીનું નામ મંદાકિની અને પુત્રીનું નામ દુલ્લહી હતું એમ જાણવા મળે છે. તેમના પત્ની મંદાકિની વિદુષી, રૂપવતી અને ગુણવતી હતા. વાચસ્પતિ ઠાકુર, હરપતિ ઠાકુર અને નરપતિ ઠાકુર એ 3 પુત્રો અને હરિપતિના પત્ની ચંદ્રકલા તે પુત્રવધુ હતા. એમાં નરપતિ ઠાકુર એ જ્યોતિષ શાસ્ત્રના પરમ વિદ્વાન હતા. તેમણે દૈવરાજ બાંધવ નામનો જ્યોતિષશાસ્ત્ર વિષયક ગ્રંથ લખ્યો. મૈથિલી ભાષામાં અનેક કવિતાઓ લખી અને પુત્રવધુ ચંદ્રકલા પણ એક શ્રેષ્ઠ કવયિત્રી હતા. સુપ્રસિદ્ધ મહામહોપાધ્યાય હરિમિશ્રના ગુરુપદ હેઠળ તેમણે વિદ્યાભ્યાસ કર્યો હતો. હરિમિશ્રના ભત્રીજા પક્ષધર મિશ્ર, હમણાં જેમની વાત કરેલી તે પક્ષધર મિશ્ર તથા જયદેવ મિશ્ર તેમના સતીર્થ્ય, એમના સહાધ્યાયી કલિગ્સ હતા. વિદ્યાપતિ અને પક્ષધર મિશ્ર વચ્ચેના એક પ્રસંગનો ઉલ્લેખ અવશ્ય કરવાનું મન થાય કે આર્થિક રીતે સંપન્ન વિદ્યાપતિએ
એક અતિથિશાળા ખોલી હતી. તેમાં અભ્યાગત અતિથિઓને ભોજન આપવામાં આવતું હતું. મિથિલાના પ્રસિદ્ધ નૈયાયિક પક્ષધર મિશ્ર, જેમના માટે કહેવાતું કે પક્ષધર પ્રતિપક્ષી લક્ષીભૂતો નચકવાપી, એક દિવસ ભોજન કરવા માટે ત્યાં પધાર્યા. કોઈ ચિંતામાં વ્યગ્ર હોવાથી અને કૃશકાય હોવાથી તેઓ અન્ય અતિથિઓની સાથે ભોજન ન કરી શકવાથી એક ખૂણામાં બેસી ગયા. સંયોગવશ વિદ્યાપતિ તે જ વખતે અતિથિશાળાની મુલાકાતે આવ્યા. તેમના આવતાની સાથે જ બધા અતિથિઓએ ઊભા થઈને ત્યાં તેમના ભોજનથી થતી તૃપ્તિ વિશે આનંદ વ્યક્ત કર્યો. થોડીક જ વારમાં તેમને જાણ થઈ કે એક અતિથિએ ભોજન કર્યું નથી. તે કૃશકાય વ્યક્તિની પાસે જઈને તેમણે કહ્યું કે પ્રાગુણો ગુણવત કોણે સૂક્ષ્મત્વાત નોપલક્ષિત. ગુણાક્ષર ન્યાય, ગુણ એટલે ઉધાઈ, લાકડામાં થતી એક જીવાત. લાકડું કોરી ખાનાર કીડાની જેમ અથડાતા ફરતા આપ એક ખૂણામાં બેસી ગયા છો અને કૃશકાય હોવાથી દેખાતા પણ નથી, તેથી તમે પાછળ રહી ગયા છો. પક્ષધર મિશ્રે ખૂબ સુંદર ઉત્તર આપ્યો. નહીં સ્થૂલ ધિય પુંસઃ સૂક્ષ્મે દ્રષ્ટિ પ્રજાયતે. અર્થાત જેની બુદ્ધિ સ્થૂળ હોય તેની દ્રષ્ટિ સૂક્ષ્મતા સુધી પહોંચી શકતી નથી. આ ઉત્તર સાંભળતાની સાથે જ ચમકી ઉઠેલા વિદ્યાપતિએ તેમના મિત્રને ઓળખી લીધા અને તેમને ભાવપૂર્વક ભેટી પડ્યા. બાલ્યાવસ્થાથી જ કુશાગ્ર બુદ્ધિના વિદ્યાપતિ પિતા ગણપતિ ઠાકુર સાથે રાજા ગણેશ્વરના દરબારમાં જતા હતા. આથી તેમના વ્યક્તિત્વમાં આપણને દરબારી જીવન, રીતભાત, વ્યવહાર, નીતિ વગેરે બાબતો વણાયેલી જોઈ શકાય છે. ઈસવીસન 1402માં દેવસિંહ રાજાના સ્વર્ગારોહણ પછી 52 વર્ષના યુવરાજ શિવસિંહનો રાજ્યાભિષેક થયો. તેમણે મહાકવિ વિદ્યાપતિની વાઘ વિદગ્ધતા, કોમલ કવિત્વ અને પાંડિત્યથી ખૂબ જ પ્રભાવિત થઈને તેમના મંત્રી ઉચિત નામક મંત્રી સાથેના પરામર્શ પછી ગઢ બીસપી નામનું ગામ કવિને દાનમાં આપ્યું. તામ્રપત્ર ઉપર લખાયેલું આ દાનપત્ર વર્તમાન સમયમાં પણ બિહારના સાંસ્કૃતિક પ્રેમીઓએ, ઇન્ડોલોજિસ્ટોએ સુરક્ષિત કરેલું છે. સ્વસ્તિ શ્રી ગજરથપુરાત સમસ્ત પ્રક્રિયા વિરાજમાન શ્રીમદ રામેશ્વરી વરલબ્ધ પ્રસાદ ભવાની ભવભક્તિ ભાવના પરાયણ રૂપનારાયણ મહારાજાધિરાજ શ્રીમદ શિવસિંહ દેવપાદાત સમર વિજયનો જરૈલા તપ્યાયામ બિસપી ગ્રામ વાસ્તવ્ય સકલ લોકાન ભૂકર્ષકાંષ્ટ સમાદિશંતિ જ્ઞાતુમ અસ્તુ ભવતામ ગ્રામોયમ અસ્માભિઃ સપ્રક્રિયાભિઃ નવ જયદેવ મહારાજ પંડિત ઠક્કુર શ્રી વિદ્યાપતિભ્યઃ શાસનિકૃત્ય પ્રદત્તઃ અતઃ यूयम एतेषां वचनकारी भूकर्षणादिकं कर्म करिष्यथ इति. श्रावण सुदी सप्तम्याम गुरौ शक संवत 1321. વંશાવળી વિશે જોઈએ. વિદ્યાપતિનો વંશ દેવી સરસ્વતીની અપૂર્વ કૃપાથી અનુગૃહિત હતો. પંચતંત્રના પ્રણેતા વિશ્વ પ્રસિદ્ધ મનીષી પંડિત વિષ્ણુ શર્મા તેમના પૂર્વજ હતા. હવે પરંપરા એક જ મિનિટમાં જોઈ લઈએ તો વિષ્ણુ શર્મા ઠાકુર, એમના પુત્ર હરાદિત્ય ઠાકુર, એમના પુત્ર કર્માદિત્ય ત્રિપાઠી, એમના 2 પુત્રો, એમાં દેવાદિત્ય ઠાકુર એ સાંધિ વિગ્રાહક મંત્રી અને રાજવલ્લભ ભવાદિત્ય ઠાકુર. એમાં શિવાદિત્ય ઠાકુરના 7 પુત્રો વીરેશ્વર, ધીરેશ્વર, ગણેશ્વર, જટેશ્વર, હરદત્ત, લક્ષ્મીદત્ત અને શુભદત્ત. એમાં ધીરેશ્વરના 3 પુત્રો કીર્તિ ઠાકુર, જયદત્ત ઠાકુર અને રામદત્ત ઠાકુર. એમાં જયદત્ત ઠાકુરના 2 પુત્રો ગૌરીપતિ ઠાકુર અને ગણપતિ ઠાકુર. ગણપતિ ઠાકુરના પુત્ર એ મહામહોપાધ્યાય રાજપંડિત વિદ્યાપતિ અને તેમના 3 પુત્રો હમણાં જ આપણે જોયા નામ તેમ વાચસ્પતિ, હરપતિ અને નરપતિ અને એમની પુત્રી એ દુલ્લહી. સ્થાલીપુલાક ન્યાયે આ પૂર્વસૂરીઓની સાહિત્ય કૃતિઓ વિશે
જોઈએ તો કર્માદિત્યના પૌત્ર વીરેશ્વર ઠાકુરે છાંદોગ્ય દશકર્મ પદ્ધતિ નામના પુસ્તકની રચના કરી. આજે પણ વીરેશ્વરના આ પુસ્તક અનુસાર જ બિહારમાં દશકર્મો કરવામાં આવે છે. વીરેશ્વરના ભાઈ ધીરેશ્વરે મહાવાર્તિક નૈબંધિક નામના ગ્રંથની, વીરેશ્વરના પુત્ર વિદ્વદ્વર્ય ચંડેશ્વરે કૃત્ય ચિંતામણી, વિવાદ રત્નાકર તથા સ્મૃતિ રત્નાકર તથા રાજનીતિ રત્નાકરની રચના કરી. આમાંથી રાજનીતિ રત્નાકર ગ્રંથ ભારતીય રાજનીતિ એનો અત્યંત બહુમૂલ્ય ગ્રંથ કહેવાય છે. વિદ્યાપતિના પિતા ગણપતિ ઠાકુર એ શ્રેષ્ઠ કવિ હતા. તેમણે ગંગા ભક્તિ તરંગીણી ગ્રંથની રચના કરી અને વિદ્યાપતિના આ સારસ્વત વંશજો માટે અવશ્ય કહેવાનું મન થાય કે સરસ્વતી સ્વાદુ તદર્થ વસ્તુ નિઃસ્યંદમાના મહતામ કવિનામ અલોક સામાન્યમ અભિવ્યનક્તિ પરિસ્ફુરંતમ પ્રતિભા વિશેષમ. સરસ્વતીના ઉત્કૃષ્ટ ઉપાસક ગણપતિ ઠાકુરને ત્યાં જન્મ ધારણ કરેલા વિદ્યાપતિ વિશે કહીએ તો કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચ તેન. જે કુળમાં વિદ્યાપતિએ જન્મ લીધો તે કુળને ધન્ય છે. બિહારના બિસ્ફી ગામની ધરતીનો પ્રત્યેક કણ પુણ્યશાળી છે કે જ્યાં આ યુગ દીવા કરે જીવન વ્યતીત કર્યું. એ સમયે કોઈ પણ રાજા કે કોઈ નામાંકિત વ્યક્તિ કવિની કાવ્ય કુશળતાને બિરદાવવા માટે તેને ઉપાધિ પ્રદાન કરતા હતા. તેમના વિદ્યાપતિના બહુઆયામી વ્યક્તિત્વની પરિણતિ સ્વરૂપે તેમને કવિ કંઠહાર, કવિ શેખર, કવિ રંજન, દશાવધાન, પંચાનન, અભિનવ જયદેવ વગેરે ઉપાધિઓથી કે ઉપનામોથી નવાજવામાં આવ્યા. એવું કહેવાય છે કે દશાવધાન ઉપાધિ તેમને દિલ્હીશ્વરે આપી હતી. તેમના ધર્મ સંપ્રદાય વિશે જોઈએ. વિદ્યાપતિની કવિતાઓમાં ખાસ કરીને પદાવલી એની વાત હમણાં કરીશું. નિરૂપિત પદ્યોમાં રાધા કૃષ્ણ વિશેના પદો હોવાથી મિથિલાવાસીઓ તથા બંગાળવાસીઓ તેમને વૈષ્ણવ ધર્મી કહેતા હતા. કેટલાક સાહિત્યકારો તેમને વૈષ્ણવ કવિ ચૂડામણી કહીને પણ નવાજે છે. વાસ્તવમાં વિદ્યાપતિ એક શૃંગારિક કવિ છે અને શૃંગારના આરાધ્ય દેવ ભગવાન શ્રી કૃષ્ણ છે. ભારતના લગભગ બધા જ શૃંગારિક કવિઓ રાધા કૃષ્ણની યુગલ મૂર્તિને લક્ષ્યમાં રાખીને જ શૃંગારિક રચનાઓ કરે છે. આથી વિદ્યાપતિને માત્ર વૈષ્ણવ ધર્મના ન માની શકાય. આપણે આગળ જોયું તેમ તેમના પિતા શૈવ ધર્મી હતા અને કપિલેશ્વર મહાદેવના આશીર્વાદથી જ તેમને આ કુળદીપક પુત્રની પ્રાપ્તિ થઈ હતી. કવિનું એક પદ જોઈએ. આન ચાન ગન હરિ કમલાસન સબ પરિહરિ હમ દેવા ભક્ત વછલ પ્રભુ બાન મહેસર જાની કયેલી તુમ સેવા. અર્થાત કોઈ ચાન એટલે ચંદ્રની પૂજા કરે છે, તો કોઈ કમલાસન હરિ વિષ્ણુની પૂજા કરે છે. પરંતુ પરિહરિ મેં તો આ બધું જ છોડી દીધું છે. કારણ શું કે હે બાણ મહેશ્વર, તમને ભક્તવત્સલ જાણીને મેં તમારી સેવા કરી છે. અહીં એક પ્રશ્ન થાય કે આ બાણ મહેશ્વર કોણ છે? ઉત્તર છે બિસ્ફી ગામની ઉત્તર દિશામાં આવેલા ભેડવા નામના ગામમાં આજે પણ આ બાણેશ્વર મહાદેવ વિરાજમાન છે. એવું કહેવાય છે કે વિદ્યાપતિ આ મહાદેવજીની જ ઉપાસના કરતા હતા. કવિએ રચેલા અનેક શિવ ગીતો મિથિલાવાસીઓમાં ખૂબ પ્રિય છે. તીર્થ સ્થાનોમાં જતાં જતાં બધા જ સ્ત્રી પુરુષો ભક્તિભાવપૂર્વક હરખપૂર્વક આ મધુર ગીતોનું ગાન કરે છે. કવિ શિવ અને વિષ્ણુને એક જ રૂપની બે કલાઓ માને છે. કવિનું જ પદનું સ્મરણ કરીએ તો ભલ હર, ભલ એટલે ભલા, ભલ હર ભલ હરી ભલ તુવ કલા ખનપીત બસન ખનહી
વઘછલા અર્થાત હે શિવ તમે સારા છો, ભલા છો. હે વિષ્ણુ તમે પણ ભલા છો, તમારી કલાઓ પણ સારી છે. એક ક્ષણ માટે તમારા શરીર પર પીતાંબર શોભે છે, પીત બસન. તો બીજી જ ક્ષણ વઘછલા વ્યાઘ્ર ચર્મ. દુર્ગા ભક્તિ તરંગિણીમાં કવિએ કરેલી દુર્ગા સ્તુતિના આધારે કવિને શાક્ત સંપ્રદાયના ઉપાસક પણ કહી શકાય. આધુનિક મિથિલાવાસીઓની જેમ કવિ શિવ, વિષ્ણુ તથા ચંડી માતા ત્રણેયમાં શ્રદ્ધા ધરાવતા હતા. આજે પણ મૈથિલોના મસ્તક ઉપર આપણે સિંદૂર બિંદુનું તિલક જોવા મળે છે. ભસ્મ ત્રિપુંડ, શ્રીખંડ, ચંદન ત્રણેય તિલકો જોવા મળે છે. તેઓ ત્રણેય દેવદેવીઓ પ્રત્યે એક સરખી ભક્તિ તથા આદરથી જુએ છે. પાવનકારી અક્ષરદીપ પ્રગટાવનાર વિદ્યાપતિના સમકાલીન કવિઓ કે વિશે સાહિત્યકારો વિશે જોઈએ તો અમૃતકર ચંદ્રકલા, એમના પુત્રવધુ હરપતિ, પુત્ર જ્યોતિષશાસ્ત્રના વિદ્વાન ભાનુકવિ, ગજસિંહ રુદ્રહાર બિહારી મિશ્ર, કવિશેખર, ભીષ્મ કવિ ગંગાધર ગોપીનાથ વગેરે. વિદ્યાપતિના પિતા ગણપતિ ઠાકુરની સાથે તેઓ તત્કાલીન રાજા ગણેશ્વરના દરબારમાં આવતા જતા હતા. આ ગણેશ્વર પછી તેમના પુત્ર કીર્તિસિંહના શાસનકાળ દરમિયાન તેઓ લાંબો સમય તેમના દરબારમાં રહ્યા. આપણા કવિએ સૌથી પહેલો કીર્તિલતા નામનો ગ્રંથ રાજા કીર્તિસિંહના નામે જ લખ્યો છે. આ સંપૂર્ણ ગ્રંથ નેપાળના રાજ પુસ્તકાલયમાં સુરક્ષિત છે. કીર્તિસિંહ પછી શિવસિંહના પિતા દેવસિંહ રાજા થયા. દેવસિંહના સમયમાં રાજ્ય શાસનની બધી જ જવાબદારી પુત્ર શિવસિંહે સંભાળી લીધી હતી. આ દરમિયાન વિદ્યાપતિ અને શિવસિંહ વચ્ચે ઘનિષ્ઠ આત્મીયતાપૂર્ણ મૈત્રી થઈ. ત્યારથી માંડીને શિવસિંહના અંતિમ સમય સુધી વિદ્યાપતિ તેમની સાથે જ રહ્યા. આમ કવિના મુખ્ય આશ્રયદાતા રાજા શિવસિંહ હતા. તેમની છત્રછાયામાં કવિએ અધિકાંશ પદોની રચના કરી. રાજાએ પ્રચુર ધન સંપત્તિ આપીને, હમણાં જ આપણે જોયું કે એક ગામ ભેટમાં આપેલું, પ્રચુર ધન સંપત્તિ આપીને કવિને સાંસારિક ઝંઝટોમાંથી, જવાબદારીઓમાંથી મુક્ત કર્યા. તો સામા પક્ષે કવિએ પોતાની પદાવલીમાં રાજાનું તથા તેમના પટરાણી લખીમા દેવી, બહુ જ મોટા વિદુષી તત્કાલીન લખીમા દેવીનું નામ જોડીને રાજા રાણીને અજર અમર બનાવી દીધા. લખીમા દેવીની વિદ્વત્તા, ચાતુર્ય અને પ્રત્યુત્પન્ન મતિત્વ વગેરે ઘણી બધી જનશ્રુતિઓ મિથિલામાં પ્રચલિત છે. મિથિલામાં પ્રચલિત દંત કિંવદંતીઓ અનુસાર રાજા શિવસિંહના અંતર્ધાનના લગભગ 32 વર્ષો સુધી કવિએ પોતાના પરમ સ્નેહી અંતરંગ મહારાજાને પોતાની પાવન સ્મૃતિઓમાં સાચવી રાખ્યા. જીવનના આખરી દિવસોમાં તેમને સ્વપ્નમાં રાજાનું દર્શન થયું. સપન દેખલ હમ શિવસિંહ ભૂપ, 32 વરસ પર સામર રૂપ, બહુત દેખલ ગુરુજન પ્રાચીન, અબ ભેલ હું હમ આયુ વિહીન, સમટુ સમટુ નિજ લોચન નીર, કકરહુ કાલન રાખઈ ધીર, ત્યાગ કે કરુણા રસક સ્વભાવ, વિદ્યાપતિ સુગતિક પ્રસ્તાવ. જીવનભર શૃંગારિક રચનાઓમાં વ્યસ્ત કવિને અંતિમ સમયમાં સંસાર પ્રત્યે વિરક્તિ જન્મી હતી. મિત્ર શિવસિંહને યાદ કરતા તેઓ કહે છે કે વયસ હે મિત્ર કતઃ ચલ ગેલા, તમે ક્યાં ગયા? કતઃ તમે ક્યાં ચાલી ગયા? તો હે સેવ ઇત જન્મ બહલ, તઈઓ ન અપન ભેલા. તમારું સેવન કરતાં મેં મારો જન્મ વિતાવી દીધો, છતાં પણ તમે મારા ન થયા. કહેવાય છે કે પોતાનો મૃત્યુ સમય નજીક જ છે એવો અહેસાસ થતાં પોતાના પરિવારના સ્વજનોથી વિદાય લઈને તેઓ ગંગા નદી તરફ જવાની ઈચ્છા દર્શાવી. આજે પણ મિથિલા નગરીમાં ગંગા સેવનની પ્રથા ખૂબ જ પ્રચલિત છે. ગંગા યાત્રા વેળા પુત્રને ઉપદેશ આપ્યો, હે પુત્ર, પ્રજાજનોનો પ્રેમ સંપાદિત કરજે, અતિથિ સત્કારમાં ક્યારેય ભૂલ ન કરતો અને પરસ્ત્રીને હંમેશા માતા સમાન માનજે. આ પછી પોતાના કુળદેવી વિંધ્યેશ્વરીના દર્શન કરતાં કહ્યું, હે માં,
ગંગા નદી તરફ જઈ રહ્યો છું. જીવનભર શિવજીની આરાધના કરી હવે મને વિદાય આપો. પાલખીમાં બેસીને ગંગા તરફ જવાના અડધા રસ્તે પાલખી રોકાવી દીધી. એક સ્વાભિમાની ભક્તની જેમ બોલ્યા, હું આટલે દૂર ગંગા મૈયાની નજીક આવ્યો તો શું મૈયા મારા માટે 2 ગાઉ 2 માઇલ આગળ નહીં આવે? રાત પૂરી થતાં જ બીજા દિવસે ત્યાંના લોકોએ એ દ્રશ્ય જોઈને અવાક બની ગયા કે ગંગા પોતાનો પ્રવાહ ત્યજીને સ્વયં વિદ્યાપતિજી પાસે આવી પહોંચ્યા હતા. વાજિતપુર ગામમાં તેમની ચિતા ઉપર શિવલિંગ પ્રગટ થયું. ત્યાં શિવ મંદિરની સ્થાપના કરવામાં આવી. આમ કારતક સુદ ત્રયોદશીના દિવસે તેમનો દેહ વિલય થયો. વૈદુષ્યમ વિગતાશ્રયમ શ્રિતવતી શ્રી વિદ્યાપત્યૌ દિવમ ગતે, અર્થાત વિદ્યાપતિ સ્વર્ગમાં ગયા અને વિદ્વત્તા હવે નિરાધાર બની ગઈ. આજે પણ અહીં ફાગણ મહિનામાં મેળો ભરાય છે. વિલક્ષણ મેધાના સ્વામી મહાકવિ વિદ્યાપતિની સાહિત્ય કૃતિઓમાં કાવ્યાનંદની ગહનતા, પ્રીતિ, નીતિ, ભક્તિ, લાલિત્ય, પવિત્રતા, મધુરતા તથા પ્રાણવંત શૈલીના દર્શન થાય છે. વિદ્યાપતિ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, મૈથિલી, વ્રજબોલી કે વ્રજબોલી, બંગાળી તથા હિન્દી વગેરે ભાષાઓના નિષ્ણાત હતા. તેમણે સંસ્કૃત તથા ઉત્તર અપભ્રંશ કે અવહઠ્ઠ, હમણાં જે આપણે પદોનું શ્રવણ કર્યું એ અવહઠ્ઠ ભાષામાં છે. વ્રજબોલી, હિન્દી તથા મૈથિલી ભાષામાં તેમણે કાવ્યો લખ્યા. તેમની રચનાઓના નામ કીર્તિલતા, કીર્તિપતાકા, ગયા પત્તલક, ગંગા વાક્યાવલી, દાન વાક્યાવલી, દુર્ગા ભક્તિ તરંગીણી, પુરુષ પરીક્ષા, વિભાગસાર, ભૂપરિક્રમા, પદાવલી, લિખનાવલી, વિભાગસાર, વર્ષકૃત્ય, શૈવ વર્ચસ્વસાર, ગોરક્ષ વિજય તથા મણિમંજરી નાટિકા. આમાંથી કીર્તિલતા અને કીર્તિપતાકા એ બંને કૃતિઓ અપભ્રંશ ભાષામાં છે. પદાવલી ખૂબ જ જે એમની શ્રેષ્ઠતમ રચના કહી શકાય. પદાવલી એ હિન્દી, મૈથિલી અને વ્રજબોલીમાં છે, જ્યારે બાકીના ગ્રંથો સંસ્કૃત ભાષામાં છે. વિવિધ ભાષાઓના જ્ઞાતા હોવા છતાં કવિની પ્રથમ પસંદગી, ફર્સ્ટ ચોઇસ, તો એમની દેશી ભાષા જ છે. કવિના શબ્દોમાં જોઈએ તો સત્કય વાણી બુહજન ભાવઈ, પાઉ રસકો મમ્મન પાવઈ, દેશીલ બયના સબજન મીઠા, તૈ તૈ સન જંપઓ અવહઠ્ઠા. સંસ્કૃત વાણી બુધજન ભાવે, પ્રાકૃત રસકો મર્મન પાવે, દેશી બૈના સબજન મીઠા, તૈ તૈ સન જલ્પો અવહઠ્ઠા. અર્થાત સંસ્કૃત વાણી બુદ્ધિમાનોને જ ગમે. પ્રાકૃત ભાષામાં રસની સરસતા નથી. દેશી બોલી બધાને મીઠી લાગે છે. આથી હું અવહઠ્ઠ અપભ્રંશ ભાષાનું પરિવર્તિત રૂપ એ અવહઠ્ઠ એમાં રચના કરું છું. એવું કહેવાય છે કે આ પુસ્તકની રચના વખતે કવિનું કાવ્ય કૌશલ્યની ચોમેર ડંકો વાગતો હતો. સૌ કોઈ તેમની ભાષા પ્રત્યે મુગ્ધ હતા. આ પરિસ્થિતિમાં તેમના પ્રતિદ્વંદ્વી કોઈ જ ન હતું. તેઓ ગર્વપૂર્વક પ્રથમ પલ્લવમાં કહે છે કે બાલચંદ્ર વિદ્યાપતિ ભાષા દુહુ નહીં લાગઈ દુર્જન હાસા, વહ પરમેશ્વર હરસિર સૌહૈ, યહ નિશ્ચય ના ગરમન મૌહે. અર્થાત બાલચંદ્રમાં અને વિદ્યાપતિની રચનાઓ વિશે દુર્જનો પણ હસી શકતા નથી. પ્રથમ એટલે કે બાલચંદ્રની શોભા પરમેશ્વર શંકરના મસ્તક ઉપર હોય છે અને આ ભાષા શિષ્ટજનોનું મન અવશ્ય મોહી લે છે. આ પંક્તિઓ દ્વારા પોતાની રચના કૃતિઓની બાબતમાં કવિનો આત્મવિશ્વાસ પ્રગટ થાય છે. ઐતિહાસિક ચરિત કાવ્ય કહી શકાય તેવી આ કૃતિ કીર્તિલતા વિદ્યાપતિની સુપ્રસિદ્ધ રચના છે. કીર્તિસિંહ રાજાની પ્રશસ્તિ કરતાં આ કાવ્યમાં કીર્તિસિંહનો રાજ્યાભિષેક, તેમના યુદ્ધ અભિમાનમાં તેમની વીરતા, દાનશીલતા, શાસનક્ષમતા, કુશળતા વગેરેનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. તત્કાલીન ભારતની રાજનીતિ અને સામાજિક પરિસ્થિતિઓનું સચોટ ચિત્રણ રજૂ થયું છે. આ પ્રસંગે હિન્દી સાહિત્યમાં જે પ્રથમ મહાકાવ્ય લખાયું પંડ્યા સાહેબ ચંદ વરદાઈ રચિત પૃથ્વીરાજ રાસો,
એ ચંદવરદાઈ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી ભાષાનું પ્રથમ મહાકાવ્ય છે. કીર્તિલતા કૃતિ પૃથ્વીરાજ રાસોની શૈલીમાં લખાયેલ છે. જેમ પૃથ્વીરાજ રાસોની શરૂઆત શુક શુકી સંવાદ પોપટ પોપટી સંવાદ દ્વારા થઈ છે, તેવી રીતે કીર્તિલતા કાવ્યનું કથાનક ભૃંગ ભૃંગી ભમરો અને ભમરીના સંવાદ દ્વારા શરૂ થઈ પ્રશ્નોત્તર પદ્ધતિ દ્વારા ઉત્કૃષ્ટ બની શક્યું છે. આ કાવ્ય અલંકાર યોજના છંદ યોજના ખૂબ જ ચિત્તાકર્ષક છે. પોતાના પરમ પ્રિય મિત્ર અને આશ્રયદાતા રાજા શિવસિંહની યશોગાથાનું વિસ્તૃત વર્ણન કવિએ આ કૃતિમાં કર્યું છે. કૃતિના આરંભમાં ચંદ્રચૂડ અર્ધનારીશ્વર રૂપની અર્ચના તથા ગણેશ વંદના કર્યા બાદ કવિએ શિવસિંહના ચરિતનું આકર્ષક શૈલીમાં વર્ણન કર્યું છે. કૃતિના મધ્ય ભાગમાં સંસ્કૃત બહુલ છંદોનો તથા વિવિધ છંદોનો પ્રયોગ કર્યો છે. કૃતિની શરૂઆતમાં ભગવાન ચંદ્રચૂડ શિવની સ્તુતિ, કાવ્યદેવીનું ગુણગાનપૂર્વક આવાહન અને વિઘ્નહર્તા શ્રી ગણેશજીની સ્તુતિ કરવામાં આવી છે. તેઓ કહે છે, ત્યો વિભુઃ પદ વિલંબી જટાંતરસ્થો દેહાર્ધબદ્ધ રમણીય મૂર્તિ કૌતૂહલાદ ઇવ નિકુંજ ગૃહમ નિવિષ્ટ શૃંગારવાન અવતુ વો નવચંદ્રચૂડ. શિવજીનું અદ્ભુત વર્ણન કે પગ સુધી લટકતી જટાઓની અંદર રહેલા પોતાના શરીરના અડધા ભાગમાં રમણી પાર્વતીને સ્થાપિત કરવાથી તેઓ સૌંદર્ય મૂર્તિ બની ગયા છે. તે નિત્ય વ્યાપક તથા ચંદ્રમાને પોતાના મસ્તકનું આભૂષણ બનાવનાર શિવજી આપનું રક્ષણ કરો. સરસ્વતીજીની સ્તુતિ છે. અટંતી કંઠ સંસક્તા રશશીકર વર્ષિણી ભારતી માલતી માલો પમેયમ મે વિરાજતામ. મારી વાણી માલતી પુષ્પોની માળા સમાન સજ્જનોના કંઠમાં વિરાજિત થાવો, જે કંઠમાં રહેવાથી ચલાયમાન રસના જલકણોની વર્ષા કરે છે. પછીની કૃતિ ગયા પત્તલક માં શ્રાદ્ધ વિધાન સંબંધી અનેક વિસ્તૃત વિગતો આપવામાં આવી છે. ગંગા વાક્યાવલી એમાં શ્રીમતી વિશ્વાસદેવી રાણીની આજ્ઞાથી થયેલી આ રચનામાં ગંગા મૈયાનું સ્મરણ, કીર્તન, સ્નાન વગેરેનું મહાત્મ્ય છે. ગંગામાં પ્રાણ વિસર્જનનું મહત્ત્વ, વિધિ વિધાન તથા તેના ફળોનો ઉલ્લેખ છે. દાન વાક્યાવલી એમાં નરસિંહ દર્પનારાયણના પત્ની રાણી ધીરમતીના આદેશથી કવિએ રચના કરી વિવિધ પ્રકારના દાનોની વાત છે. દુર્ગા ભક્તિ તરંગીણી કુલ 2 તરંગોમાં વિભક્ત આ કૃતિમાં ભવન નિર્માણ, પ્રતિમા, લક્ષણ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. પુરુષ પરીક્ષા પંચતંત્રની શૈલીમાં વીર, સુધી એટલે વિદ્વાન, સારી, ચતુર, બુદ્ધિશાળી, વિદ્યા નિપુણ અને પુરુષાર્થી એમ 4 પ્રકારના પુરુષોના માધ્યમ મનુષ્યોના માધ્યમ દ્વારા 4 પરિચ્છેદોમાં દ્રષ્ટાંતો આપવામાં આવ્યા છે. વિભાગસાર એમાં હિન્દુઓના ઉત્તરાધિકારોના નિયમો વિશે પ્રકાશ પાડવામાં આવ્યો છે. ભૂપરિક્રમા દેવસિંહના આદેશથી કવિ આ કૃતિની રચના કરી. એમાં ભૂગોળ ગ્રંથ તીર્થયાત્રાના વર્ણનો છે. લિખનાવલી એમાં પોતાના પરમ મિત્ર રાજા પુરાદિત્ય ગિરિનારાયણના આદેશથી કવિએ કરેલી રચનામાં ગ્રંથારંભમાં તેમનો ઉલ્લેખ કર્યો છે. એમાં વિવિધ પત્રો, લિખનાવલી, મોટેરાઓ વડીલો માટે 18, નાનાઓ માટે 28, સમવયસ્કો માટે 7 અને નિયમ વ્યવહારોપયોગી 31 પત્રોનું સંકલન છે. વર્ષકૃત્ય નામની કૃતિમાં હિન્દુઓ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ઉજવાતા પર્વો તહેવારોનું શાસ્ત્રીય દ્રષ્ટિથી નિરૂપણ કરવામાં આવ્યું છે. શૈવ વર્ચસ્વ સાર એ એક ઐતિહાસિક પ્રસંગોના ચિત્રણની કૃતિ છે. ગોરક્ષ વિજય પ્રસ્તુત એકાંકી નાટકના સંવાદો એમાં ગોરખનાથ અને મત્સ્યેન્દ્રનાથની જીવનકથા પર આધારિત નાટક છે. અને મણિમંજરી નાટિકા એમાં પણ ચારિત્રિક સૂક્ષ્મ વિશ્લેષણ, વર્ણન, વૈચિત્ર્ય વગેરે બાબતો ભરતવાક્યની રચના કરવામાં આવી છે. પછી હમણાં જ હજુ 2-3 વર્ષ પહેલાં જ જે સંશોધન બહાર આવ્યું છે કે વ્યાડી ભક્તિ તરંગીણી, સર્પેન્ટ
જે એ વખતની પ્રોમિનેન્ટ પ્રચલિત સરપેન્ટ વિદ્યા એને આધારે વ્યાડી ભક્તિ તરંગીણી અને પદાવલી હિન્દી ભાષાના સાહિત્યમાં ખૂબ જ પ્રસિદ્ધ બનેલી કવિની આ કૃતિમાં જુદા જુદા સમયે લખેલા મુક્તક પદોનું સંકલન છે. કવિ વિદ્યાપતિની જીવન પર્યંતની અક્ષર સાધના તથા અવિરત સ્વાધ્યાય યજ્ઞના ફળરૂપે વિશ્વના ચરણે ધરેલી આ કૃતિએ કવિને વૈશ્વિક ખ્યાતિ તથા અમર યશનું પ્રદાન કર્યું. આચાર્ય જયદેવકૃત ગીત ગોવિંદના સુમધુર પદોથી પ્રભાવિત થઈને મધુર અને કોમલકાંત વિવિધ પદોમાં વિવિધ રાગોમાં શબ્દબદ્ધ કરવા માટે તેમણે પદાવલીની રચના કરી એમ કહી શકાય. પદાવલીના ગીતોના માધુર્ય અને શ્રવણ મધુર પદોથી અભિભૂત થઈને તેમને અભિનવ જયદેવના માનપૂર્ણ સંબોધનો મળ્યા. કવિએ અહીં મુખ્યત્વે શૃંગારિક પદો અને ભક્તિ પદોની રચના કરી છે. શૃંગારિક પદોની પણ રચના કરી છે. શિવ, ગૌરી, દુર્ગા, જાનકી, રામકૃષ્ણ, ગંગા નદી વગેરેના સ્તુતિપરક પદોની સંખ્યા 70 છે. એમાં માતૃશક્તિની અભ્યર્થના કરતું એક પદ જય જય ભૈરવી અસુર ભયાઉની પશુપતિ ભામિની માયા સહજ સુમતિ વર વિયહ એ ગોસાઉની અનુગતિ ગતિ તુમ પાયા. મિથિલા ક્ષેત્રના કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ પછી ભલે તે કામ નાનું હોય મોટું હોય કે એનો શુભારંભ અને સમાપન એ આ વંદનાથી કરવામાં આવે છે. આ વંદના સાંભળીએ એટલે તરત જ આપણને આપણું મહિષાસુરમર્દિની સ્તોત્રનું સ્મરણ થાય. ऐगिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदिनु ते गिरिवर विंध्य शिरोधिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनु ते भगवती हेशिति कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूति कृते जय जय हे महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैलसुते. આ સાથે જ તેમણે ઋતુવર્ણનો, સામાજિક જીવનના પ્રસંગો વગેરેનું વર્ણન કર્યું છે. મિથિલાવાસીઓના કંઠમાં આ પદાવલી વ્યાપી ગઈ. નાગરિકોના દૈનંદિન જીવનમાં પદાવલીઓએ સંસ્કારોપણનું સંજીવની સમૂહ કામ કર્યું છે. તેઓ દ્વારા કોઈ પણ લેખક કે સાહિત્યકાર એ પોતે રજૂ થતો હોય છે. એની વિદ્વત્તા, એનું પાંડિત્ય, એની આરાધના, તપશ્ચર્યા એનો પરિચય થાય છે. ધ લેન્ડ ઓફ મિથિલા has been since times immemorial famous for intellectual pursuits and speculations. ભારત દેશમાં ઈસવીસન 14થી ઈસવીસન 16મી શતાબ્દી સુધીના સમયગાળામાં ભક્તિ માર્ગ ઉપર આગેકૂચ કરી અવિસ્મરણીય પ્રદાન કરનારાઓની યાદી ખૂબ લાંબી છે. સૂરદાસના પૃથ્વી ઉપર આગમનથી સમગ્ર વ્રજમંડળમાં ઉજ્જવલ ઝગમગાટ ફેલાયો. તુલસીદાસજીના આગમનથી સંપૂર્ણ આર્યાવર્ત કૃતાર્થ બન્યું. જ્યારે વિદ્યાપતિ રૂપી ચિંતામણીને સમગ્ર આર્યભૂમિએ પોતાના હૃદય સિંહાસન ઉપર સ્થાપિત કર્યા. મહારાષ્ટ્રમાં નામદેવ, ઉત્તર પ્રદેશમાં તુલસીદાસ, હરિયાણામાં સૂરદાસ, રાજસ્થાનમાં મીરા, ગુજરાતમાં નરસિંહ મહેતા અને બિહારમાં વિદ્યાપતિ વગેરે ભક્ત કવિઓએ ભારતવાસીઓને આધ્યાત્મિક ભાથું પીરસ્યું. આ બધા જ પ્રતિભાશાળી વ્યક્તિઓમાં વિદ્યાપતિનું વ્યક્તિત્વ જાજ્વલ્યમાન હતું. વંદ્યઃ કોપી સુધાસ્યંદા આસ્કંદી ચ સુકવેર ગુણઃ યેન યાતિ યશઃ કાયઃ સ્થૈર્યમ સ્વસ્ય પરસ્ય ચ. તેમની લગભગ બધી જ રચનાઓ રાજા મહારાજાઓની યશોગાથાનું વર્ણન કરવા લખાયેલી છે. કવિની કૃતિઓમાં કરવામાં આવેલી હૃદયગ્રાહિણી સરસ્વતી વંદનાઓમાંથી આપણે સ્થાલી પુલાક ન્યાયે માત્ર એક જ પદનો આસ્વાદ કરીશું. કીર્તિલતાની શરૂઆતમાં કવિ જણાવે છે કે દ્વાહા સર્વાર્થ સમાગમસ્ય રસના
રંગસ્થલી નર્તકી તત્વાલોકન કજ્જલધ્વજ શિખા વૈદગ્ધ વિશ્રામભુઃ શૃંગારાદિરસ પ્રસાદ લહરી સ્વરલોક કલ્લોલિની કલ્પાંતે સ્થિર કીર્તિ સંભ્રમ સખી સા ભારતી ભાતુવઃ. સરસ્વતીજીને તેમણે જીહવારૂપી રંગસ્થલીની નર્તકી ગણાવ્યા છે, દીપશિખા ગણાવ્યા છે, વિદગ્ધતાનું વિશ્રામ સ્થળ ગણાવ્યા છે. આવા સરસ્વતીજી દેવી બંગાળ ભૂમિના સાહિત્ય રસિકોમાં વિદ્યાપતિ અને ચંડીદાસ કવિની અતુલનીય પ્રતિભાની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. વૈષ્ણવ કવિ ગોવિંદદાસ અને જ્ઞાનદાસથી માંડીને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને રવિન્દ્રનાથ ટાગોર સુધીના કવિવરોએ આ બંને સારસ્વતોના કાવ્યોમાંથી પ્રેરણા મેળવી હતી. માતા સરસ્વતીના ચરણ કમળોમાં કવિતા પુષ્પોનું અર્ઘ્ય પ્રદાન કરનારા જ્યોતિરીશ્વર ઠાકુર, ગોવિંદદાસ, હરિહર, ખૂબ લાંબી યાદી છે, અનેક કવિ પુંગવો થઈ ગયા. આજે પણ બધા જ કાવ્ય સર્જનની પ્રવૃત્તિ કરી રહ્યા છે. સમાજ દ્વારા દરેકને યથોચિત આદર સન્માન ઉપલબ્ધ થયા છે, પરંતુ જે આદર, જે ગૌરવ વિદ્યાપતિને મળ્યા તે વિરલ તથા સર્વોત્કૃષ્ટ કહી શકાય. તેમની સહૃદયતા, નવોન્મેષશાલીની પ્રતિભા, હૃદય મોહિની ભાવુકતા દ્વારા મિથિલાવાસીઓ મંત્રમુગ્ધ બન્યા હતા. કવિની અલોક સામાન્ય પ્રતિભાને આનંદવર્ધનના શબ્દોમાં બિરદાવી શકાય કે પ્રતીયમાનમ પુનરન્ય દેવ વસ્ત્વસ્તિ વાણીષુ મહાકવિનામ યત્તત પ્રસિદ્ધા વયવાતિરિક્તમ વિભાતિ લાવણ્યમ ઇવાંગનાસુ. સરસ્વતીના વરદાનથી જન્મેલ તથા સંસ્કૃત ગીતિ કાવ્યના મહામૂલા રત્ન ગણાતા કવિ જયદેવકૃત ગીત ગોવિંદ એક અનુપમ કાવ્ય છે, જેમાં રાધા કૃષ્ણની કેલી કથાઓ, અભિસાર લીલાઓનું ખૂબ સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. વિદ્યાપતિના સમયમાં શ્રીમદ ભાગવત પુરાણ તથા બ્રહ્મવૈવર્ત પુરાણોક્ત કૃષ્ણ ભક્તિ તથા રાધા કૃષ્ણ ભક્તિનો પ્રચાર થઈ ચૂક્યો હતો. જયદેવના ગીત ગોવિંદની રચના પણ થઈ હતી. કવિ ગ્રંથની પ્રસ્તાવનામાં લખે છે જયદેવ કે યદિ હરિસ્મરણે સરસમ મનો યદિ વિલાસ કલાસુ કુતૂહલમ મધુર કોમલ કાંત પદાવલિમ શૃણુ તદા જયદેવ સરસ્વતીમ. જો વિલાસ કલા દ્વારા હરિસ્મરણ કરવું હોય તો જયદેવની સરસ્વતી અર્થાત ગીત ગોવિંદનું શ્રવણ કરો. લેટ અસ પીપ ઇન ધ બુક ગીત ગોવિંદ ફોર ફ્યુ મિનિટ્સ. કવિ જયદેવ ગીત ગોવિંદના પ્રથમ સર્ગમાં જ માલવ રાગ દ્વારા, ભૈરવ રાગ દ્વારા, શાસ્ત્રીય રાગમાં આ માલવ રાગ એ ઉત્તમ શૈલીનો રાગ ગણાય છે. દશાવતાર સ્તુતિ છે. ક્ષિતિરતિ વિપુલ તારે તવ તિષ્ઠતિ પૃષ્ઠે ધરણી ધરણ કિણ ચક્ર ગરિષ્ઠે કેશવ ધૃત કચ્છપ રૂપ જય જગદીશ હરે. તવ કર કમલ વરે નખમદ્ભુત શૃંગમ દલિત હિરણ્યકશિપુ તનુભૃંગમ કેશવ ધૃત નરહરિરૂપ વિતરસી દીક્ષુરણે દિક્પતિ કમનીયમ દશમુખમૌલી બલિમ રમણીયમ કેશવ ધૃત રઘુપતિરૂપ શ્રી જયદેવ કવે હૃદમુદિતમુદારમ શૃણુ સુખદમ શુભદમ ભવસારમ કેશવ ધૃત દશવિધરૂપ. પછી તરત જ તેઓ ગુર્જરી રાગમાં
બહુ જ સરસ રીતે કહે છે, દીનમણિ મંડલ મંડન ભવખંડન એ મુનિજન માનસ હંસ જય જય દેવ હરે અમલ કમલ દલ લોચન ભવમોચન એ ત્રિભુવન ભવન વિધાન જય જય દેવ હરે જનક સુતાકૃત ભૂષણ જીત દૂષણ એ સમર શમિત દશકંઠ જય જય દેવ હરે અભિનવ જલધર સુંદર ધૃત મંદર એ શ્રીમુખ ચંદ્ર ચકોર જય જય દેવ હરે. અને સપ્તમ સર્ગ જેમાં દેશાખ્ય રાગમાં એમણે કહ્યું, વિકસિત સરસિજ લલિત મુખેન સ્ફુટતી નસા મનસિજ વિશિખેન યા રમિતા વનમાલિના સખિયા રમિતા વનમાલિના અમૃત મધુર મૃદુ તરવચનેન જ્વલતી નસા મલયજ પવનેન પ્રવિશતુ હરિરપી હૃદયમનેન શ્રી જયદેવ ભણિત વચનેન. વિદ્યાપતિ વિરચિત ગીતોમાં પ્રેમની વિભિન્ન અવસ્થાઓના નિરૂપણ ગીતોની ભાષા, શબ્દચયન, ગીતોની ધૂન તથા લય વગેરેમાં જયદેવનો પ્રભાવ દ્રષ્ટિગોચર થાય છે. રાજા શિવસિંહ દ્વારા કવિને અર્પેલી અભિનવ જયદેવ ઉપાધિ પણ આ વિશેનું સમર્થન કરે છે. તેમના ગીતો માત્ર મિથિલા નગરી પૂરતા જ મર્યાદિત ન હતા, પરંતુ પશ્ચિમ બિહારના ગવૈયાઓ પણ ખૂબ જ આનંદોલ્લાસપૂર્વક તેમના પદોનું ગાન કરતા. બિહાર કરતાં પણ વધુ બંગાળમાં તેમના ગીતોની સુવાસ એટલી બધી વિસ્તરી કે લોકો તેમને બંગાળી નહીં પરંતુ બંગ ભાષાના જન્મદાતા અને આદિ કવિ તરીકે ઓળખવા લાગ્યા. આ ઉપરાંત બિહારના જૌનપુરથી શરૂ કરીને આસામ સુધી અને ઉત્તરમાં નેપાળ પ્રાંત સુધી તેમની કીર્તિ ફેલાઈ. મધ્વ ગૌડ સંપ્રદાયના સ્થાપક, મેધાવી તથા પ્રતિભા સંપન્ન નામ સંકીર્તનમાં પખવાજ, ઝાંઝ તથા મંજીરા સાથે મુક્ત નૃત્ય કરી હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે હરે એમ કુલ 32 અક્ષર અને 16 નામવાળા, હરે 1 કૃષ્ણ 2 એમ 16 નામવાળા મહામંત્રનું અહર્નિશ રટણ કરનાર, પશ્ચિમ બંગાળમાં નવદ્વીપ મંડળ તરીકે પ્રદેશના નાદિયા ગામમાં જન્મ ધારણ કરેલ ચૈતન્ય મહાપ્રભુજીના કર્ણપટલ ઉપર વિદ્યાપતિજીના પદોનો મોહક ચિત્તાકર્ષક ધ્વનિ પડતાં જ તેઓ મંત્રમુગ્ધ બની જતા અને તેમના ગીતોનું પદ કીર્તનની જેમ જ ગાન કરતા. તેમના મધુર, લલિત અને પવિત્ર ભાવનાઓથી પરિપૂર્ણ પદોનું ગાન કરતાં કરતાં તેઓ જાણે કે મૂર્છિત થઈ જતા. છંદશાસ્ત્ર ઉપરનું કવિનું જ્ઞાન પણ એ ફીધર ઇન હિઝ કેપ અચૂક કહેવાનું મન થાય. મેં 27થી પણ વધુ છંદો બંધારણ સાથે લખેલા છે, પર એમાં નામોલ્લેખ કરીએ તો અહિર લીલા મહાનુભાવ, ચંડીરકા હાકલી, ચૌપાઈ, ચૌબોલા, પદ્ધરી, સુખદા, ઉલ્લાસ, રૂપમાલા, સરસી, સાર, મરહઠા, માધવી, ઝૂલના વગેરેનો સ્વતંત્ર પ્રયોગ કર્યો. જ્યારે અખંડ, નિધિ, શશિવદના વગેરે છંદોના ચરણોને અન્ય છંદો સાથે તેમણે જોડી દીધા. ઉલ્લાસ, નાગ, રજની તથા ગીત વગેરે છંદોના નિર્માતા સ્વયં વિદ્યાપતિ છે. તેમના ઘણા બધા પદોનો રૂઢિપ્રયોગ તથા કહેવતો આજે પણ સાહિત્યમાં પ્રયોજાય છે. સંસ્કૃત ભાષાનો પ્રભાવ ચોમેર પ્રસરેલો હોય
તેવી પરિસ્થિતિમાં મૈથિલી ભાષામાં કાવ્યોની રચના કરી વિદ્યાપતિએ એક નૂતન પ્રસ્થાન કર્યું. તેઓ યુગદ્રષ્ટા અને નવીન કાવ્ય ચેતનાના અપ્રતિમ સર્જક કલાકાર છે. પ્રેમોન્મત્ત રાધાકૃષ્ણની વિરહાવસ્થાનું મર્મસ્પર્શી ચિત્રણ હોય, વસંત અને વર્ષા ઋતુનો મનોહારી રંગારંગ નયોનોત્સવ હોય, ભગવાન શિવ શક્તિ ગંગા તથા જાનકીજીના ભાવસભર સ્તુતિ હોય, સર્વત્ર કવિની કવિતા સહૃદયના હૃદયને રસાપ્લાવિત કરે છે, આત્માનંદનો પ્રસાર કરે છે તથા સમગ્ર આત્મચેતનાને અમૃત રસથી આંદોલિત કરે છે. એમના બહુરંગી ચિત્રણની કાવ્યસૃષ્ટિ ભાવકના હૃદયને હરી લે છે. વૈવિધ્યપૂર્ણ અલંકારોનો વિદ્યુત વિલાસ, રસોની સ્નિગ્ધતા, ભક્તિભાવની પ્રગટતા સાચે જ અભિનંદનીય છે. લોકજીવનમાં હંસ, મેઘ તથા કાગ જેવા ઘરેલું પંખીઓ પણ સંતપ્ત જીવનમાં શુકનોના સૂચન દ્વારા સુખનો, આશાનો સંદેશ, આશાવાદનો પ્રાણવાયુ આપે છે. યક્ષના જીવનમાં જેવી રીતે મેઘ, નૈષધ ચરિતમાં નલના જીવનમાં હંસ અને વિદ્યાપતિજીના લોકગીતોમાં નર નારીના વિરહ સંતપ્ત જીવનમાં કાગડાનું અટારી ઉપરથી બોલવું ટીટોડીની જેમ, કુરરી એટલે ટીટોડી, ટીટોડીની જેમ બોલવું આ બાબતને પ્રિયતમના આગમનનો સંકેત કહે છે. કવિ કહે છે કે મારો રે અંગનવા ચાનન કેરી ગછિયા, તાહી ચઢી કુરરય કાગરે, સોને ચાંચ બાંધી દેવ તોહી વાયસ, જઉં પિયા આવો ત આજરે. હે કાગ, આજે મારા પ્રિયતમ આવશે તો તારી ચાંચને હું સોનાથી મઢી દઈશ. આવી વિરહિણી નારી કાગડાની બોલી સાંભળતા જ અત્યંત આનંદિત થઈને કહે છે કે મારા આંગણામાં ચંદનનું એક વૃક્ષ છે, તેના ઉપર બેસીને કાગડો વારંવાર બોલી રહ્યો છે. પ્રેમની મધુરતા તથા સર્વોપરીય માનવીય સંવેદનાના ઉદ્ગાતા વિદ્યાપતિની ખ્યાતિ મિથિલા પ્રદેશના ગીચ, આમ્રકુંજો, ખેતરો, પુષ્પોના ઉદ્યાનો બધે જ પ્રસરેલી હતી. કવિત્વની સાથે સાથે તેઓએ ધર્મદર્શનનું કામ કર્યું. શ્રેષ્ઠ સંગીત શાસ્ત્રી. મિથિલા નગરીના પ્રજાજનોમાં સંગીતનો આગવો પ્રચાર નોંધપાત્ર છે. જે લોકોને રાગ રાગિણીનું જ્ઞાન નથી તેઓ પણ ઓછે વત્તે અંશે શ્રુતિ મધુર ગીતોનું ગાન કરી શકે છે. પરિણામે ત્યાંના ગ્રામ્ય વિસ્તારોમાં સર્વત્ર સંગીત મંડળીઓ જોવા મળે. પુરુષ સમાજના વિભાગમાં વિદ્યાપતિની ગીત માધુરી તો પ્રચલિત હતી જ, પરંતુ મહિલા વર્ગમાં પણ કવિના પદો ખૂબ જ પ્રિય હતા. મિથિલાના દરેક તહેવારો, ઉત્સવો, વિવાહ પ્રસંગો, ઉપનયન વગેરે પ્રસંગોમાં સ્ત્રીઓ ઉમળકાપૂર્વક તેમના ગીતોનું ગાન કરતી. ડૉક્ટર સુભદ્ર ઝા મૈથિલી ભાષાના વિખ્યાત સાહિત્યકાર છે. વિદ્યાપતિ અને મૈથિલી ભાષાને વિશ્વ પટલ ઉપર પહોંચાડવાનું તેમણે ભગીરથ કાર્ય કર્યું છે. તેમણે સોંગ્સ ઓફ વિદ્યાપતિ ગીત સંગ્રહ સંપાદિત કર્યો અને તેમાં તેમણે એમના ગીતો ધનછરી રાગમાં, માલવ રાગમાં, મલારી રાગમાં, સામરી રાગમાં, કેવાર રાગમાં, કાનડા રાગમાં, કોલર રાગમાં, ગુજરી રાગમાં, વિભાસ રાગમાં અનેક પદો જોવા મળે છે. મેં બહુ જ વિસ્તૃત એની નોંધ કરેલી છે. તેમના કેટલાક ગીતોમાં શબ્દોની સાથે સાથે ક્યાંક લેખકે વાદ્ય, ઓર્કેસ્ટ્રા, સ્વરોનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમ કે બાજત દ્રિગી દ્રિગી ધૌદ્રિમ દ્રિમિયા, નટતી કલાવતી માતી શ્યામ સંગ, કર કર તાલ પ્રબંધક ધ્વનિયા, ડમ 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 ફડિમિક ડિમ માદલ, રૂન ઝુન મંજીર બોલ, કિંકિની રન રની બલ આ કનકની, નિઘુવન રાસ તુમુલ ઉતરોલ, બિન રાબ મુરજ સ્વર મંડલ, સારી ગમ પધ નિશા બહુનિધિ ભાવ, ઘટિતા ઘટિતા ધુનિ મૃદંગ ગરજની, ચંચલ સ્વર મંડલ કરુ રાબ, શ્રમભર ગલિત લલિત કબરીયુક્ત, માલતી માલ વિથારલ મોતી, સમય વસંત રાસ રસવર્ણન, વિદ્યાપતિ મતિ છોભિત હોતી. પ્રસ્તુત પદોનું શ્રવણ કરવાથી જ ખ્યાલ આવે છે કે વિદ્યાપતિ કેવલ સંગીત પ્રેમી જ નહીં પરંતુ સંગીતજ્ઞ પણ છે.
તેમના જેવી જ શૈલી કે જે સૂરોનો પરિચય વગેરે વાદ્યોનો પરિચય આપવો તે આપણને ગોપાલ નાયક તથા બૈજુ બાવરા એમના પદોમાં આત્મનિવેદન, ગોપી પ્રેમ તથા ભક્તિના વિવિધ પાસાઓનું અત્યંત માર્મિક ચિત્રણ કરવામાં આવ્યું છે. આ બંને કવિઓની કવિતાઓમાં પણ શબ્દોની વચ્ચે તાલ અને સ્વરનો સંકેત જોવા મળે છે. એમાં એમણે જે વાત કરી હમણાં ગીતોની, આ પ્રસ્તુત પદોનું શ્રવણ કરીએ તો ધ્વન્યાત્મક નાદ સૌંદર્ય જોવા મળે છે. વસંત ઋતુના મધુમય વાતાવરણમાં વિવિધ પ્રકારના વાદ્યો દ્રિગ દ્રિગ ડીમ ડીમ અવાજ કરે છે. ડમ ડમનો અવાજ, મોડર એટલે કે મૃદંગનો અવાજ, કરધન કંગનોમાંથી કન કન અવાજ, ગાન નૃત્ય તથા શૃંગાર રસ વડે સારે ગમ પધ નિસા એના 7 સ્વરો જન્મે છે. મૃદંગના મંદ ગર્જનથી ઘટિતા ઘટિતા એવો અવાજ, રાસ નૃત્ય અને ગાનના લીધે શ્યામલ કેશ રાશિમાં ગૂંથેલી માલતી પુષ્પોની માળા ચંચળ બની વિખરાઈ ગઈ. વસંત ઋતુનું સૌંદર્ય અને ત્યાં થઈ રહેલા મહારાસના વર્ણનથી કવિ વિદ્યાપતિનું મન પણ ચંચળ બની ગયું છે. કવિએ કરેલા આ સંગીતના વર્ણન દ્વારા આપણને શિવ તાંડવનું અવશ્ય સ્મરણ થાય. સ્તોત્રનું જગત્વદભ્ર વિભ્રમ ભ્રમદ્ભુજંગમ સ્ફુરદ ધગદ ધગદ વિનિર્ગત કરાલ ભાલ હવ્યવાટ ધીમિદ 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 ધ્વનન મૃદંગ તુંગ મંગલ ધ્વનિક્રમ પ્રવર્તિત પ્રચંડ તાંડવ શિવ. ભારતીય સંસ્કૃતિની અખંડ જ્યોતને સદા પ્રજ્વલિત રાખનાર, સમગ્ર દેશમાં ભારતીય સભ્યતાની સુવાસ પ્રસરાવનાર, ભારતના સંસ્કાર ધનને ગૌરવ બક્ષનાર મનીષી વિદ્યાપતિનું પ્રચુર સાહિત્ય સ્વયં પ્રકાશિત રહીને વિશ્વ આકાશે ઝળહળી રહ્યું છે. કવિને ક્યારેય સિંહાસન શોધવાની જરૂર પડી નથી. એમના હૃદય કમળોમાં શબ્દ સૃષ્ટિનું રજવાડું લઈને વિહરનારને માટે જ્યાં પણ બેસે ત્યાં સિંહાસન જ બની જાય છે. વિદ્યાપતિજી આજે પણ સ્ટીલ ટુડે આજે પણ તેઓ પ્રાસંગિક છે. ભૌતિકવાદી યુગમાં કવિતાની પીપાસા પહેલાંના સમય કરતાં પણ વધુ માત્રામાં છે. કવિતાના પ્રાંગણમાં પ્રવેશતાં જ દરેકને નતમસ્તક બનવું પડે છે. વિશ્વે મહાંતમખિલમ મહનીય રૂપમ તત્વં ચિદૈક કમમલમ શ્રુતિસારભૂતમ વાગીશ્વરી રસનિષેવણ માર્ગગાણામ પદ્યમ ત્વદીય પરિશીલયતામ કવીનામ ત્વં નર્તયસ્યનુદિનમ વિબુધાંતરંગમ ત્વામ અદ્ય મંગલદિને મનસા સ્મરામી. તેમની પદાવલી વિશે કહીએ તો યા પદ્મિનીવ મૃદુલા મધુરા મનોજ્ઞા યા હંસિનીવ રુચિલા મલશુદ્ધ ભાવા યા ચંદ્રિકેવ જનતાપમ આહરંતી સર્વારસેન મિલિતા હિ પદાવલિસ્તુ. અંતમાં વાઘ માધુરી પર્વના નિયામક શ્રી મનીષભાઈને, આપ સૌ સુજ્ઞ શ્રોતાજનોને ભાવપૂર્વક પ્રણામ કરું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.